ભગવાન 6 વર્ષના થયા છે એટલે યશોદા મૈયાને કહે છે કે માં, મને પણ પિતાજીની જેમ ગોવાળ બનવું છે. એટલે યશોદા મૈયા કહે કે દીકરા, તું નાનો છો, 11 વર્ષે ગોવાળ બનાય, પણ હજી તો તું 6 વર્ષનો છો, નાનો છો. ના મૈયા, મને અત્યારે તમે ગોવાળ બનાવી દો, હું પણ વનની અંદર ગાયો ચરાવવા માટે જઈશ. પણ દીકરા, એના માટે મુહૂર્ત જોડાવવું પડે. એટલામાં તો શાંડિલ્ય ઋષિ ત્યાં આવે છે. માં, જો તું મુહૂર્તની વાત કરતી હતી ને, તો આપણે ત્યાં બ્રાહ્મણ પણ આવી ગયા છે. તું એમના પાસે મુહૂર્ત જોડાવ ને. જો આવતીકાલે મુહૂર્ત સારું હોય તો મારે ગોવાળ બનવું છે, ગાયો ચરાવવા માટે વનમાં જવું છે. શાંડિલ્ય ઋષિએ મુહૂર્ત જોયો છે કે યશોદા મૈયા, આવતીકાલે સૌથી સારું મુહૂર્ત છે અને એ દિવસે ભગવાન કૃષ્ણને તમે ગોવાળ બનાવો. યશોદા મૈયા વિચાર કરે કે મારો દીકરો નાનો છે, 6 વર્ષનો, અને હું એને જંગલની અંદર કેવી રીતે મૂકું. પણ કનૈયો કહે કે મારે તો વનની અંદર ગાયો ચરાવવા માટે જવું છે. જેમ પિતાજી જાય છે એવી રીતે મારે પણ જવું છે માં. અને હવે તો શાંડિલ્ય ઋષિએ પણ મુહૂર્ત આવતીકાલનો આપ્યો છે, તો તું મને આવતીકાલે ગોવાળ બનાવી દેજે. બીજા દિવસની સવાર થાય છે અને કનૈયો વહેલો ઉઠી ગયો છે કે માં, ચાલ જલ્દીથી મને ગોવાળીઓ બનાવી દે. એટલે પહેલી વખત યશોદા મૈયાએ એ કનૈયાને ગોવાળીઓ બનાવ્યો છે. અને જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળિયા બન્યા છે એ તિથિને આપણે ગોપાષ્ટમી તરીકે ઓળખીએ છીએ. અને ભગવાન ગાયો ચરાવવા માટે નીકળ્યા છે એટલે એમનું નામ પડ્યું છે ગોપાલ. આવી રીતે ભગવાનનું નામ ગોપાલ પડ્યું છે. ભગવાન પોતે નાના અને આગળ ગાયો. આગળ ગાયો અને પાછળ કનૈયો એ ગાયો ચરાવવા માટે વનમાં નીકળ્યો છે. જેના ચરણોની અંદર સાક્ષાત લક્ષ્મીજી નો વાસ હોય એ કનૈયો વૃંદાવનમાં આજે ગાયો લઈ અને ગાયો ચરાવવા માટે નીકળ્યો છે. બલરામ સાથે છે અને જ્યાં પણ જાય કનૈયો એના મિત્રો એમના સાથે છે.